ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સ્વચ્છતા સાથે નવરાત્રીની ઉજવણી કરવા પર ભાર મૂક્યો છે। નવરાત્રી દરમિયાન ગ્રાઉન્ડને સ્વચ્છ રાખજો, આવું નિવેદન હર્ષ સંઘવીએ આપ્યું। નવરાત્રીમાં મોડે સુધી ધંધો કરવા દેવા મહાપાલિકા અને પોલીસને સૂચન કરી દેવાયું છે। 9 દિવસમાં એવો ધંધો કરવા દો કે દિવાળી સુધરી જાય। વેપાર કરતા કરતા કચરો કરે તો 9 દિવસ ધંધો બંધ કરાવો, આવું નિવેદન પણ હર્ષ સંઘવીએ આપ્યું છે। નવરાત્રીને ગરબા રમવા જાઓ ત્યારે ગરબાના ગ્રાઉન્ડને બી સ્વચ્છ રાખજો। મોડે સુધી ધંધો ચાલે તે માટે મહાનગરપાલિકા અને પોલીસની ટીમને મારું ખાસ સૂચન છે કે આ મારા વેપારીઓ રાત દિવસ જે મહેનત કરે છે ને એના 9 દિવસ એવો ધંધો કરવા લો કે એની દિવાળી નવરાત્રીમાં થઈ જાય। પરંતુ જો આ લારીવાળા, આ દુકાનવાળા ને આ રેસ્ટોરન્ટવાળા એ છૂટથી ધંધો કરે એની વાંધો નથી, એને વેપાર એટલો થવો જોઈએ કે દિવાળીનો તહેવાર મનાવી લે, પરંતુ વેપાર કરતા કરતા લારી ચલાવે ને લારી બંધ કરીને ઘરે જતા રહે અને કચરો જો લારી પર છોડી લે તો એને 9 દિવસ બંધ કરાવી લેવું જોઈએ। એ બી આપણે લોકોએ 100% સંકલ્પ હાથમાં લઈને કામ કરવું જોઈએ। આપ સૌ લોકોને નવરાત્રીની હમણાંથી ખૂબ ખૂબ શુભકામનાઓ।